संत न हो तो संसार में तो जल जात ब्रह्मांड, संत न हो तो संसार में तो जल जात ब्रह्मांड, ज्ञान केरी लहर से वो तो ठाकत ठामो ठाक। मानस एम के आ शू जरूर से ज्ञान नहीं, पण ज्यारे घरनी मालपा क्यारेक होलिका प्रगट थती होय ने त्यारे ज्ञान होय ने तो मानस पोतानो आपघात करवानो विचार विहरी जातो होय छे। संत ज्यारे पछी कोई गामना व्यक्ति होय कि कोई बीजा समाजना व्यक्ति होय, संत कोई एक समाजना नथी, पूरा राष्ट्રના છે, पूरा વિશ્વના છે। જ્યારે જ્યારે વિશ્વ ઉપર સંકટ આવે ત્યારે સંતોએ એને માર્ગ આપ્યા અને સંત નગરમાં પધારે તો તમારા સૌભાગ્ય છે, સંત તમને યાદ કરે તે અહોભાગ્ય છે, આ અહોભાગ્યની નિશાની છે। અને સંત ના વિચાર કરતા કરતા તમે પણ સંત સેવા જાઓ તો મહાભાગ્યની નિશાની છે। આ બધું કરતા તમને જો અણગમો થતો હોય તો એમ માનો કે હવે તમારા દુર્ભાગ્યની નિશાની શરૂ થઈ ગઈ છે। સંત વાણી સાંભળી ચિત્તમાં ન આવે સંતોષ, કાતો પરભવનો છે પાપી આત્મો અને કાતો તમારા કર્મનો દોષ। સંતની વાણી જો સાંભળવી તમને ગમતી ન હોય ને, કાતો આપણો પાપી આત્મો થઈ ગયો છે, કાતો આપણા કર્મના દોષ આપણને નડી ગયા છે। અમારા દાદા જે રાઘવ દાદા હતા, મારા બાપુજી એમ વાત કરતા કે મારી એક જ ઈચ્છા છે કે હું જો રામ રામ કરતો મારો જીવ છૂટો ને તો મારો મનકો પાર થઈ જાય, મારો બેડો પાર થઈ જાય તો કામ થઈ જાય। આવી જ ઈચ્છા ધરાવતા, બીજી કાંઈ ઈચ્છા જ ન ધરાવતા। તો છેલ્લે રામ રામના ડહકાથી એનો આત્મો અમરલોકમાં ગયો। મારી ઈચ્છા તો એવી હતી કે મામા શામજી મામાના વારસાર્થે એની જે 25 તારીખ પહેલા મહિનાની હતી, પણ અનાયાસ યોગે એવું બન્યું કે એક વર્ષ જેનું પૂરું થયું મેં એક ફોટો બનાવ્યો, એનો ફોટો ક્યાંય હયાતીમાં નહોતો, આ ફોટો હતો એટલે કીધું એની તિથિ નિમિત્તે બધાને ભેગા કરવા છે એવી ભાવના તો હતી ઊંડી ઊંડી, પણ દાદાની ઈચ્છા હતી કે વહેલા થાય, પણ યોગ છે ને, યોગ જ્યારે બને ત્યારે જ આ બધું ભેગું થતું હોય છે। આની આ ઓસરીની કોરે જ્યારે આ ખોળિયાની માથે ભગવું કપડું નહોતું, ખાલી આપણા સંસારીના જે કલર વાળા કપડા હોય એ કપડા પહેરી આ વ્યક્તિ આયા બેહતા અને મારા બાપા સત્સંગ કરતા, અને એને તમારા દેહનું જે આકાર હોય એવું ચિત્ર દોરી દે એવી એની અંદર કલાઓ પડી છે। એની એક અમારે નિશાની છે, એની પાછળ જે કૃષ્ણ અને અર્જુનનો જે રથનો ફોટો છે એ પોતાના હાથનું પેન્ટર કરેલું છે। આજે અમે એની નિશાની રાખેલી। તો વધુ આગળ કાંઈ ન કહું, કારણ કે જેના ઠરેલ મન થડકે નહીં જગ ઉથડકી જાય, જેના ઠરેલ મન થડકે નહીં અને જગ ઉથડકી જાય, એક બાજુ આખું જગત થઈ જાય તો એનું મન હલચલ જરાય કરે નહીં। ઠરેલ મન થડકે નહીં જગ ઉથડકી જાય, પણ અણડગ અવની માં એવા કોકદ દીખાતા દવા। કારણ કોકની આયુ પોતે લઈને પોતાનું જીવન કરે એવા ક્યાંય આઘું નથી જાવું। અમરેલીની માલપા મૂળદાસની વાત કરી, કારણ કે એક દીકરી કૂવો બોરવા આવી હતી, અડધી રાતે મૂળદાસ કણ હોવાનો અવાજ આવ્યો કાને અને કીધું કોણ અત્યારે અડધી રાતે આ અવાજ આવે છે? જોયું તો કોઈ સ્ત્રીનો અવાજ લાગ્યો, નજીક ગયા ત્યાં વધારે અવાજ આવ્યો ત્યાં કોણ છો બેટા? અને સંત બન્યા પછી કોઈ પણ સ્ત્રી કાં તો એની દીકરી બની જાય કાં તો એની માં બની જતી હોય છે। એ સમયનો લાભ નથી લેતા।
ત્યારે એ દીકરી એમ કહે છે કે બાપુ મારાથી એક ભૂલ થઈ ગઈ છે. કે શું ભૂલ થઈ ગઈ છે? કે મારા ઉદરની માલપા સંતાન છે, જગતને મોટું દેખાડવા લાયક નથી, અને હવે જો હું મોટું દેખાડું ને, જેનું નામ આપું ને, તો હું પણ એ મને જીવતી ન રાખે. તો હવે મારે કૂવો ગુના સિવાય કોઈ બીજું કામ નથી. કે ના બટા તે એક ભૂલ કરીને તો હજી બીજી ભૂલ કરવી છે, એક ભૂલ કરી તો બીજી ભૂલ કરવી છે. તો કે નામ દઉં તો હું જીવતી ન રહું. કે નામ દેજે, જા આ મૂળદાસ નું નામ દઈ દેજે, અને એમ કહેજે કે આનો બાપ મૂળદાસ છે, આનો બાપ મૂળદાસ છે. જગતને જાહેર કર્યું. જગતે જે ગળાની માલપા જેના નામની કંઠીઓ પહેરતા એ જ ગળાની માલપા કાહડાના હાર પહેરી, એ અમરેલીની ગદારની માલપા અવળે ગધેડે માથે મૂંડો કરીને ફેરવા, અને ઠાકર સામે દર્શન કરીને એમ કે અમે તો ખાહડા ખાવા જન્મા છીએ ઠાકર, તારે જે કરવું હોય એ કરજે, અમે તો અમારા રસ્તે હાલીશું. અને એ દીકરી જ્યારે સંતાન એ આશ્રમની બાલપા જન્મ દે છે, અને જન્મ દેતાની હારે એનો જે મૂળદાસની છત્ર છાયામાં જે ઉછેર થાય છે, અને એ મોટો બની અને સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા સંત બન્યા. એનું નામ મુક્તાનંદ સ્વામી છે. આવી ધરોહર સનાતન ધર્મની છે. એટલે કીધું કે જેના ઠરેલ મન થડકે નહીં, જગ ઉથડકી જાય, પણ અળનગ અવની માય એવા કોક જ દીઠા દાડવા. તો હું પૂજ્ય શ્રી વશિષ્ઠનાથને વંદન કરી અને એમના સત્સંગની સરવાણીનો લાભ લઈ હરિઓમ તત્સત, જય માતા. એક વખત ગુરુ દત્ત ગિરનારની જય બોલાવી, કારણ કે નાથ સંપ્રદાય છે એ તો બહુ આદિ અનાદિ છે. બોલ ગુરુ દત્ત ગિરનારી ભગવાનની. કૃષ્ણલાલ रामचंद्र भगवान की, सदगुरु देव की, सत्य सनातन धर्म की. ओम नमः पार्वती पते हर हर महादेव. वक्रतुंड महाकाय सूर्यकोटिशं निर्विघ्ने कुरु मे देव. सर्वकार्येषु वसुदेव सुतं देवं कंचचारुणं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. तो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः. गुरुर्साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः. ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पद मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा. तो मंत्र सत्यं पूजा सत्यं सत्यं देव निरंजन. गुरुर्वाक्य सदा सत्यं सत्यमेकं परं पदम्.